વૃંદાવનમાં જય ગોવર્ધન ભગવાન ગાયત્રી આવી રહ્યા છે ત્યારે સાવરનાના પ્રલયંકર મેઘગણને ઇન્દ્રએ મોકલ્યો છે જાઓ તમે બધા વૃંદાવન પર તૂટી પડો હજી તો બધા પ્રસાદે ત્યાં તો આકાશમાં વાદળા ચડવા માંડ્યા થોડી વારમાં તો ગડગડી જવા માંડી બારે ને ખાંગા થયા ભયંકર વરસાદ થવા લાગ્યો 7 મહિનામાં વરસાદને વાવાઝોડું જન્મમાં ફૂલાવ્યો સાગર ગડબડ થવા લાગ્યા લોકો દરેક કાળથી જુમો પાડવા લાગ્યા નંદી વ્યાકુળ થઈ ગયા સૌ ગયા કૃષ્ણ ગયા બધા કૃષ્ણને શરણે ગયા બચાવો કૃષ્ણ ઇન્દ્ર કોપાયમાન થયા એવું લાગે છે ત્યારે ભગવાન કહેવા લાગ્યા તમે જરાય ગભરાશો નહીં ગોવર્ધન નાથ ભગવાન આપણી રક્ષામાં ઉભેલા છે ઇન્દ્રના કોપના કારણે પ્રલયકાળી રક્ષા થતી રહી વ્રજવાસીઓ ગોવર્ધનની નીચે આવતા રહ્યા જેમ જેમ લોકો આવતા ગયા તેમ તેમ ગોવર્ધન મોટા થવા લાગ્યા ભગવાનને શરણે જે આવે ને તેને ત્યાં કદી દુકાળ થાય નહીં 7 દિવસ સુધી ભગવાને વરસાદ વરસાવ્યો છે સતત 7 દિવસ સુધી શ્રી હરિ એમ ગિરિરાજને ધારણ કરવા જાય છે ભગવાને તજની આંગળે ગિરિરાજને ધારણ કરવા જઈ રહ્યા છે જ્યારે ભગવાન હજી એકબીજાને મજા બતાવે ડાબા હાથની તજની આંગળીના નખ ઉપર ગિરિરાજને ધારણ કરે છે અને જમણે હાથે પેટમાં ગોપીની બાંસુરી વાગીને ગિરિરાજને કહી રહ્યા છે કે હે ગોવર્ધન મારી તજની આંગળી એક વેતન થાય તો મને બાંસુરીની હાર છે ભગવાન ગિરિરાજને ધારણ કરે છે આપણે ઉપર બનેલી પહાડ જેવી મુશ્કેલીઓમાંથી આપણને સહન ન કરી શકીએ એની નીચે કચરાઈ મળતા હોઈએ પરમાત્મા એને ઉઠાવે છે એ બધાની આપણી રક્ષા કરવા માટે પરમાત્મા 24 કલાક આપણા માટે ખડે પડી રહે છે ભગવાન બેસતા નથી ઉભા જ રહે છે રાધા કૃષ્ણ સીતારામ લક્ષ્મીનારાયણ પ્રભુ કહે છે તારું રક્ષણ કરવા માટે હું 24 કલાક ખડે પગે ઉભો છું પણ તું બધું છોડીને મારણે શરણે આવી જા સર્વા ધર્મન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં तं સર્વપાપેભ્યો મોક્ષયામિ મા શુચઃ દરેક એમ છે તું બધાને છોડીને મારે શરણે આવી જા પૂર્ણ સરકાર શરણાગતિનો ભાવ થાય ગિરિરાજ